અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં આવેલી જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં 45 વર્ષીય કર્મચારીનું શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી છે। અંકલેશ્વર પાનોલી જેડીસીમાં આવેલી જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં 45 વર્ષીય કર્મચારીનું શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી છે। મૂળ બોડેલીના અને હાલ સંજાલી ખાતે રહેતા પ્રવીણભાઈ તડવી કંપનીમાં ફરજ પર ગયા હતા। આ દરમિયાન કંપનીમાં જ તેમની તબિયત અચાનક લથડતા કંપનીની એમ્બ્યુલન્સ મારફતે તેમને ઘર મોકલવામાં આવ્યા હતા। જોકે ઘરે પહોંચ્યા બાદ પ્રવીણભાઈની તબિયત વધુ લથડતા તેમને ફરી કંપનીની એમ્બ્યુલન્સ મારફતે CHC સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા। પ્રવીણભાઈ તડવીના અચાનક થયેલા મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। હાલ તેમના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને મોતનું કારણ જાણવા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। મધરાતે પરિવાર અને કંપનીનું સુખદ સમાધાન થતાં મૃતદેહને વતન લઈ જવામાં આવ્યો હતો। મારું નામ તડવી લક્ષ્મી છે અને મારા પપ્પા યુનિક ફાર્માસ્યુટિકલમાં કામ કરે છે। સવારે 6 વાગે જોબ પર ગયા હતા અને 1 કલાકની અંદર શું થયું અમને કંઈ ખબર નથી સર। અમારું બસ એટલું કહેવું કે ભલે 7 વાગે તમે બોડી ઘરે આપી ગયા, એક વખત એ લોકો હોસ્પિટલ લઈ જતા તો આજે મારા પપ્પા ડેડ નહીં થતે ને। હવે એ લોકોની બેદરકારી એટલી કે એ લોકો એવું કે એમને એવું કીધું કે ઘરે મૂકી જાઓ, ઘરે મૂકી જાઓ। કોઈ કે ઘરે મૂકી જાઓ તો ઘરે મૂકી જવાનું, એક વખત હોસ્પિટલ પહોંચાડવું જોઈએ ને। એ કંપનીવાળા એ લોકોના લીધે મારા પપ્પા આજે આ દુનિયામાં ના રહ્યા। બાકી તો અમારે પૈસા અને મારા પપ્પા કંપનીની અંદર જ એવું થઈ ગયું, ખાલી ડેડ બોડી જ ઘરે મૂકી। મારું નામ કમળાબેન તડવી છે। જે આ ડેથ થઈ ગયા છે પ્રવીણભાઈ ઝવેરભાઈ, મારો ભાઈ છે મારાથી નાનો। એને કંપનીની અંદર એવું થઈ ગયું, એ પડ્યો ઊભા ઊભો, ત્યાં તેનું ઘટના બની ગઈ। આ લોકો સીધા કંપનીવાળા દવાખાને લઈ જવાને બદલે સીધા ઘરે મૂકી ગયા ડેડ બોડી। અને કોઈ હતું નહીં, ખાલી આ છોકરી હતી તો છોકરી એવું બોલી કે દવાખાને લઈ જાઓ, દવાખાને લઈ જાઓ, તો એમ્બ્યુલન્સનો ડ્રાઈવર કે મને અહીં સુધીનો જ ઓર્ડર છે, આવું બોલ્યો। અને પછી અત્યારે ડ્રાઈવર બે બોલી બોલે છે કે ભાઈ તમે કીધું જ નથી। આવું છે આ લોકોનું કામ। તો હવે આ છોકરી પરણીને કાલે ઉઠીને સાસરે જતી રહી તો આ બાઈનું શું થાય? એટલે કંપની અમને, મારા ભાઈને ન્યાય અપાવે અને યોગ્ય વળતર અપાવે ભાઈ, આટલી અમારી માંગ છે। કંપની IV70 યુનિટ ફાર્મા એવું કંઈ નામ છે યુનિક ફાર્માસ્યુટિકલ। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।